જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય। આઈ હોપ આ બધા મજામાં છો, હું પણ મજામાં। આજે તારીખ છે 18 નવેમ્બર 2024 સાંજના 5:45 થવા આવ્યા આપણે વાડીએ। તો વાડીએ કાલે આપણે નીકળી જવું સુરત જવા, તો આપણે આવી ગયા વાડીએ। મેં કીધું ડુંગળી જોતા આવીએ। જો ડુંગળી ઊભી જ ખરેખર જો સૂર્ય ભગવાન અસ્ત થવાની તૈયારીમાં। જો કેટલું મસ્ત સુંદર મજાનું સાંજનું વાતાવરણ છે વાડીઓમાં। અહીંના રોકાઈ રહીએ બુધેલ એવું મન થાય એવું છે આજનું। કાંઈ ઘટે નહીં, આપણે કૂવામાં પાણી મોટર ચાલુ છે। જો હે જો સોળી તૈયાર થઈ ગઈ। ઘરની સોળીનું શાક બનાવવાનું, ડુંગળીની હારવાર સોળી નાખેલી છે। ડુંગળી ઘણી મોટી થતી જાય। જો આ લસણનો કેરો કર્યો। આપણે જે સોંપવા આવ્યા હતા એ અવડું થયું। હજી પારવું ઉગ્યું છે, બેક પારવું તો ઉગ્યું જ છે। હો બધાને જય દ્વારકાધીશ કહી દેતો વાડીમાંથી। રાધે રાધે। જો આવી મજા છે, અહીંથી જવાનું મન ન થાય એવું। ફાર્મ હાઉસ પ્લસ ફાર્મ। જો આવડી ડુંગળી થઈશ એમ ઘણી મોટી થતી જશે। આ સોળી એમ હવે થોડીક ઠંડી પડવા મળે એટલે ડુંગળીમાં હવા આવી જાય, વાતાવરણ થોડું ફરતું જાય પછી ડુંગળીમાં હવા આવે। જો તુજના ફૂલ આવી ગયા ખરેખર। આજનો સુવિચાર લઈ લઈએ। આજનો સુવિચાર છે, જીવનમાં 4 સિદ્ધાંતો માણસને સુખી કરે છે। પહેલું કે માણસને અનુકૂળ થવું, બીજું માણસને મનગમતું મૂકવું, ત્રીજું કે માણસને ઘસાવવું એટલે બીજાને માટે ઘસાવવું, બીજાની કોઈ કામ સેવા હોય તો એના માટે ઘસાવવું, અને ચોથું છે સહન કરવું। આ 4 સિદ્ધાંતો માણસને સુખી બનાવે છે। ખોટી આડોડાઈ કરવી નહીં, ખોટું જીવનમાં તકરાર ઊભી કરવી નહીં, બીજાને અનુકૂળ રહેવું, બીજાને મનગમતું આપણું જે કાંઈ હોય એ થોડુંક મૂકતા શીખીએ કે ન મળ્યું તો કાંઈ નહીં, હાલો મૂકી દો એને, એવું મૂકતા શીખીએ। ત્રીજું ઘસાવવું, ચોથું સહન કરવું। મસ્ત સુવિચાર છે। જો આપણે સોળીમાં ઘરે લઈ જવા હાટું વીણેશ। સૂર્ય ભગવાન ઓહો કેવી સરસ મજાની વાડી, અત્યારે મજા આવે એવું છે। અમારા કાકાની વાડીમાં મગફળી ખેંચી લીધી, હવે એમાં ઘઉં વાવવાના છે। આ બાજુ ઘઉં વાવી દીધા છે। ઊંધિયું ભરી પહેલાં ખેડૂત પશુ રાખતા, ગાય ભેંસ બળદ, તો કુંડીમાં પાણી પીતા। સામે અમારી ગામની વાડીઓ છે। સામે હાઈવે છે, ભાવનગર સોમનાથ હાઈવે વેરાવળ। સામે દેખાય એ ફેક્ટરી છે।
આમ આગળ થોડુંક છે ગંગા મૈયા આશ્રમ. જો આ સોળી વીણે આ તુમડી ઘરની વાડીની કે તો આમ કવડી મોટી. ઓહો હા મસ્ત મજાનું છે બધું. એ તો હાવ કંઈક પાડવું બોલ પાકડો જ બહુ પણ એ ઢગલો કરી દીધો છે ને ચોખ્ખામાં બહુ ફેર પડેલો છે ડુંગળી. ચોપેલે ક્યાં છે? તો સાંટેલે છે બે સાંટેલો છે. હું તો કહું સોંપી તમે એમ તો કીધી સોંપી સોપી તો ઓલી જ છે પાતળી છે લીરો એ ગોઠવી ગઈ જ તે એમાંથી એમ કે સાચી ઓલી હા એ પેલા આમાં જે નાની છે એમાં રોપ હતો એ રોપ કરીને ઓલામાં સોંપી અને પછી વરસાદ થયો હરકો એટલે આમાં સાંટી. આ રોપેલી છે ના ના સાચી આ સાંટેલસ. મને એમ કે ઓલે નારવાડી પછી ઓલો જે રોપ ખાલી થયો એમાં રોપ વેસાતો લાવીને સોંપી એની. એવું છે બધું. આપણી ગાડી જો અંધારો મહિનો થવા હાલો અને આપણે જઈએ હવે. જો ડુંગળી લઈ લીધી, તુમડી લઈ લીધી, સોળી લઈ લીધી, મસ્તીનું દેશી કેમ ઘરની વાડીનું શાક બકાલું તમે ખાઓ એની મજા એક ઓર છે. અને વેસાતું બહાર માર્કેટમાંથી લ્યો એમનો એની જે મજા છે એથી આ ઘરની વાડીનું હોય એની મજા કુછ ઓર હે. જો અમારે બાજુમાં પોપૈયા છોડી દીધા છે. જો અમે વાડીએથી ઘરે જવા નીકળ્યા નળીમાં વાડીએ બથવારી હાલી આવે માથા ઉપર મૂકીને જો આ નળ અમારો હાંડિયા હાલ્યા જાય એવી ઊંડી અને શાયરે કોઈ નકરું આડસ થઈ ગયેલી. આ હરગ વસ્તુ આપણે સુરતથી આવ્યા એનો 4થો વીક હાલે છે. આપણે સુરતથી આવ્યા તે દી વાડીએ આવ્યા હતા. હવે કાલે આપણે નીકળવાનું છે. આજે આગલા દિવસે આવી ગયા. હા વાડીની મોજ કરી લીધી. આવી ગયો તરત ફટાકા. અહીંયા ગાડી મૂકી અંદર ગાડી હાલે નહીં. હવે ઘરે આવ્યા એટલે રોટલાનું કામ અમારે ઉપાડ્યું છે. રોટલા બનાવે કેમ ઊભા ઊભા કેમ એક હવે અત્યારે રોટલો ખા નકરી ભાખરી ખા હતી એના અમારે ભાખરી બહુ ભાવે. સબ્જી શાક છે ને બનાવે લીલી કસુબટ. તો લીલી કસુબટની સબ્જી છે. અત્યારે વાડીએ ગયા હતા તો વાડીએથી જે લેતા આવ્યા એની લાઈવ બનાવવાની તાજી કેમ બનાવી નાખી. લીલી ડુંગળીની કસુબટ બહુ મજા આવે. એમાં અત્યારે ભાવ બહુ છે. જે શાકનો ભાવ બહુ હોય ને એ શાક વધુ ભાવે. તો લીલી કસુબટ અત્યારે ડુંગળીનો ભાવ બહુ છે એટલે લીલી કસુબટમાં બહુ મજા આવશે. એમાંય બાજરાનો રોટલો હોય એ ચૂલે બનેલો અને એ ગામડામાં મસ્ત મજા આવશે. જો અમારે શ્રદ્ધાબેન છે અમારા બુધેલનાથ છે. અહીંયા ટ્યુશનમાં ઉપર બાળકોને ભણાવવા માટે આવે છે. હા હા સીતારામ હવે પાછા હા હા હવે ફરીને આવી તાર ભેગા થાવ કેમ સીતારામ. હા 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 જો મસ્ત મજાના બાજરાના રોટલા છે. લીલી ડુંગળીની કચુંબર લોઢીમાં બનાવેલી. આ દેશી ગોળ દબાનો અને શેકેલા સુલે મરચાં અને ખીસીનો પાપડ. કેટલી મજા આવશે. એને છે ભાખરી સંભારિયા મરચાં અને એ ખાય જમરૂ એટલે એને એ અને આપણે આ એમ છે બધું. ચાલો તમારે લોકોનું વાળું કરવું હોય ગામડાનું હાલ જલ્દી હાલ.
તો સાલિયા ભરી ભરીને બગડી ભેંસનું ભેળસેળ વગરનું દૂધ ગામડાનું કેમ ઘરઘરાવ એના ઘરઘરાવ